હેલો, હું છું હિયર આહિર અને આ મારો યુટ્યુબ પર સેકન્ડ વિડીયો છે. સેકન્ડ વિડીયો એટલા માટે કે મેં ફર્સ્ટ વિડીયો અરે શું બોલું છું એ કાંઈ નહીં. વિડીયો જો બનાવવાનો ટાઈમ નથી મળતો. આ સાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું, ક્લિયરિટી પણ નહીં આવે. હવે એવું બધું તો ધ્યાન રાખવું પડશે ને મારે વિડીયો બનાવવાનું ચાલુ કરું તો. પણ શું કરું, ટાઈમ જ નથી મળતો. હમણાં એક્ઝામમાં આવે છે ને તો એક્ઝામ ટેન્શન તો જો કે કાંઈ છે જ નહીં. મને એક્ઝામનું ટેન્શન શું લેવું, થવાનું હોય એ થઈ જશે. તો એ મને ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો. શું કે એક્ઝામ આવે છે એટલે હું વિડીયો નહીં બનાવું, બરાબર. મેં એવું ડિસાઈડ કર્યું, કેમ કે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ ને તો પછી આપણે એમાં ઘૂસી જઈએ. મારું એવું છે, કેમ કે મને વધારે ઇન્ટરેસ્ટ વિડીયો બનાવવામાં છે એટલે. અને બીજું એ કે એક્ઝામ તો આવે જ છે, એની હારોહાર છે ને આ લગ્નગાળો ઉપડી આવેલો છે. સવારમાં એક તો ઉઠાતું ના હોય, તોય આપણે ઉઠીએ, બધું કામ કરીને ફટાફટથી જલ્દી જઈને વાંચી લઈએ થોડુંક. નકર લખશું હું પેપરમાં તો જાય તો લગ્નગાળાવાળા ભટકે રસ્તામાં. 2 ઘર મને આજે લગ્નગાળાવાળા આવ્યા રસ્તામાં. એક કે સાફા પહેરીને હાલી નીકળે, રસ્તો બંધ. ત્યાં એકવાર ડિસ્ટર્બ થઈ ગયું એ બધું વિચારવામાં, એનું જોવામાં કેવું છે શું છે, બરાબર. તો અને બીજા એક કપલ હતું, એને કપલ નહીં, કેમેરાવાળો 3 મેઇન સોસાયટીનો જે મેઇન રસ્તો હોય ને અવર જવરનો, એ ત્યાં ફોટા પાડે છે. હવે ગાડીવાળા કોઈક ઠોકી દે એને કોઈ, આપણે ક્યાં ફોટા પાડવા જાય? આપણા ઘરમાં તો મહેમાન હોય, બાજુના ઘરમાં, પાડોશીના ઘરમાં જાય, અગાસીએ જાય, ગાર્ડનમાં જાય, આજુબાજુમાં કે ખુલ્લો પટ હોય ત્યાં જઈએ. એટલે પણ આવી રીતે રસ્તામાં કોઈ ઠોકી દે, કેમેરાવાળો પણ કહેતો નથી. એને ઓલાનું જેના લગ્ન છે ને એને સુધારવાની બદલે ઉધરી જાય ને ખાલી એમાં ખોટો ટાઈમ બગડશે. એક તો ઓલામાં ટાઈમ બગડતા હોય, ઓલામાં કપડામાં ને પાર્લરમાં ને લોકેશનમાં ને રિહાણા હોય મનાવવામાં, ને ઓલા નથી બોલાવવાના, ઓલાને બોલાવવા છે ને ઓલા આવતા નથી, ને ઓલું કેમ નથી પહોંચ્યું ને આ બધું મેનેજમેન્ટમાં એક તો ટાઈમ નીકળતો હોય. ને આવા તમે ના કરજો, ધ્યાનથી ફોટા પાડો. ફોટા પાડવાનો હરખ બધાને હોય, પણ ધ્યાન રાખો તમે રસ્તા બચારે ના નીકળી જાઓ ક્યાંય. તો એટલું જ કેવું છે કે વિડીયો નથી બનાવી શકતી હું, પણ આ એક આવ્યું ને મગજમાં તો હું કોલાવું પહેલાં વિડીયો બનાવી નાખું. બાકી તું જોઈ જશે પછી ક્યારથી હું વ્લોગ બનાવવાનું ચાલુ કરું છું કે કંઈ પણ કન્ટેન્ટનું. તો હવે મારો કોઈ કન્ટેન્ટ નથી ને, એ જ મારો કન્ટેન્ટ. શું કન્ટેન્ટ બનાવો? દુનિયામાં કંઈ ઓછી વસ્તુ છે, બધાએ બધું લઈ જ લીધું, બધાને બધી ખબર જ છે. કન્ટેન્ટમાં શું ન બોલાવું? હું મારા અંદાજમાં વિડીયો બનાવીશ, મારા અંદાજમાં. મારું જેવું પાત્ર છે ને એ પ્રમાણે હું વિડીયો બનાવીશ. અને મને જે કંઈ પણ સારું સાચું ખોટું લાગે એ પ્રમાણે હું વિડીયો બનાવીશ. કન્ટેન્ટનું કાંઈ નથી. તો ટાઈમ લાગશે પણ વિડીયો આવશે, સરસ આવશે, મજા આવશે. તો તમે સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો અને લાઈક પણ કરી દો મજા આવે તો ઓકે. આવજો, ખાતા પીતા રહ્યો, કોઈ ઉપર નિર્ભર ના રહ્યો, કામકાજ કરો. એટલું જ કહું છે. બાય બાય, આવજો.